જેને મન નિર્મલ થાય, કામ ક્રોધ લોભ મહ મમતા વિકાર સગલો જાય. પ્રથમ પેલો શ્રી ગુરુને પાયે લાગુ, સંતની સંગત સદા ગુરુ સેવા, ઔર સકલ બ્રહ્મના ત્યાગી, જન્મ મરણ ઔર આવાગમન રહિત, હરિચરણે અનુરાગી. પ્રથમ પેલો શ્રી ગુરુને પાયે લાગુ, અનહદ શબ્દ સહજ ધુનિ ઉપજે, ચરણ કમલ નિજ વાસા, ચાર પદાર્થ દિયો ગુરુ મેરે, ગાવત જન રોહિદાસા. પ્રથમ પેલો શ્રી ગુરુને પાયે લાગુ, રૂમ ઝુમ ગોવિંદ આવે, હરિ હરિ હાથ બહેન મુખ મોરલી બજાવે, દેવકી કે આંગણામાં તુલસી કોબળ, હરિ જશોમતી આંગણામાં ખેલો પ્યારે લાલના, દૂર ખેલન જેન જાવ રે ડોડાવણ, હરિ સાંજ પડીને ઘેર આવો પ્યારે લાલના, જમના કે નીર તીરધેનું ચરા, વે હરિ ગૌધન કીરે સંગ નિરખત આવે, કહેતા કબીર મેરો રોવન સોગાવન, હરિ તીન લોક રમી રહ્યો રે ઢૂંઢાવન, રૂમ ઝુમ ગોવિંદ આવે, પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેડે નહીં, હરિ અવિગત ગોવિંદ અંત સાર કરો શ્રીપતિ ધની, હરિ ચતુર્ભુજ શ્યામલવરા, ન સારંગધર સોહામનોઈ, હરિ રૂવડલો વૈકુંઠરા, યદુષ્કૃત હરણ દામોદરોય, હરિ નિરંજન નિરાકાર નિષ્કલંક પુરસ આરાહીએ, હરિ ગાઈએ દ્વારકારા, યશ્યામલ વરન સોહામનોય, હરિ સેવો સમરથ સા, રપાર જેહનું કોઈ ન વલહે, હરિ સોઈએ છે અવિના, સવાસ આપે વૈકુંઠનો ધની, હરિ માધવ મુકુંદ મોરા, રમહાવ દેવ સોહામનોય, હરિ ભક્તિ મુક્તિદાતા, નારાયણ છે નિરમલોય, સદા સારંગ ધોર સુવિચાર, રપાર લોકહાનયો આતમાય, નવા વેગમલાય સમવા, રતારણ ત્રિભુવન ટલવલ્યોય, જીવડો મોહ્યો છે કલ્પનામાં, યકલી કાલે જીવ જંપિયોય, હરવિના નાલ હે કમરે ઊંચા, સસા સદો સ્વામી સારંગ ધરય, સદા વૈષ્ણવ મન રે ઉછા, આનંદ અંગે ઉલટય, ભલે આવ્યા પરબ્રહ્મરા, વાલુ વૈષ્ણવ જનમાં પરવર્યોએ, હરિનો વરત્યો જય જયકા, રસાર બોલ હવે શું મધુરુએ, હરિનો આવ્યો રે મન વિશ્વા, સપાસ છૂટ્યા ચોખાનનાય, બાપ ઘેર ઘેર વૈકુંઠવા, સદા સતમારા વિનવે, ભલે આવ્યા પરબ્રહ્મરા,
સમર્થ ધણીને સંતે સેવિયાય. આરતી બંદી છોડ સમરથ કી પાવન નામ મુગટ હોય જીવ કી. આરતી કર પૃથ્વી પાવધારા સતયુગ મેં સત શબ્દ પ્રકાશ. આરતી કર જુગ પ્રગટે આય. ત્રેતા રઘુપતિ નામ ધરાવે. આરતી કર મુખ મંગલ ગાવે. દ્વાપર મેરે કૃષ્ણ નામ ધરાવે. આરતી કર કર મંદિરે આશા. કલ જુગ માય કબીર પ્રકાશ ચારો રે યુગ ધરો એક શરીરા. જન જ્ઞાની ઉપદેશ કબીર. હરિ આનંદ આરતી હરખ અપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો. સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. રામ. આદને અનેક તું સ્થાવર જંગમ તારું તેજ. તું ગરુઓ ને તારું નામ. સકલ સંત સો તુજ પ્રણામ. ઇન્દ્રિતના અપરાધ પરનામે પાછા ફરે. ગરથ ન લાગે કાય મૂરખ મન સંસો કરે. વિનતી હે દાસ કી સુનિયો દીન દયાલ. દાસ આપનો જાનકી સદગુરુ હોય કૃપાલ. મેં સેવક હું સમર્થ કા કબહુ ન હોય અકાજ. જો પતિવ્રતા દુખી રહે તાહે પતિ को लाज. बहु बंधन में बांधिया एक बिचारा जीव. अपने बल छूटे नहीं जो न છોડાવે પીવ. નામદેવ કબીર. પોતમનારજી જ્ઞાનીજી જીવનજીના બાળગોપાળ વૈષ્ણવોને રામ કબીર. જય જય શ્રી રામ સમરો રામધન સાચો. રામ જન કો આગે વાંચો. રામ હિ ગાવો રામ હિ ત્યાવો. રામ સનેહે નિજ મન લાવો. રામ હિ સેવા રામ હિ પૂજા. राम समान देव नहीं दूजा. राम भक्ति मुक्ति के दाता. राम लक्ष्मण भक्त के त्राता. भरत शत्रुघ्न लक्ष्मण भाई. रघुपति महिमा कहो न जाई. राम नाम धन अनंत अपारा. राम नाम से हृदय द्यारा. राम नाम पूरन अविनाशी. राम कहता जम काटे फांसी. राम कहन की मौत बढ़ाई. राम नाम संतन सुखदाई. रामचरण हृदय માં રાખો. રસનાણામ રસાયન ચાખો. રામ હિ માત પિતા કુલ દેવા. રામ હિ સમરન રામ હિ સેવા. राम नाम तो सब थे न्यारा. राम निरंजन ज्योत अपारा. राम ही संतन माहि विराजे. राम अवधपुरी माँ गाजे. राम ही सार सेतु बंधायो. रामे जाकर बंद छुड़ायो. भक्त हित के कारज कीनो. धनुष बाण कर सारंग लीनो. रामे पृथ्वी को भार उतार्यो. अपनो कारज आप समार्यो. दशरथ सीता ले आवे. रामचंद्र साधु वन भाई. सीताराम को कीर्ति गाओ. सीताराम को शीश नमाओ.
सीताराम के दर्शन आए, लंका राज विभीषण पाए। राम नाम प्रेमे सुगावो, बहर्योने संकष्ट न आवे। राम ही सखा राम ही साथी, राम नाम लई વધાર્યો હાથી। રામે જ ન પ્રહલાદ ઉગાર્યો, રામે તો હિરણ્યકશિપુ માર્યો। રામ ही दास कबीर उगार्यो, रामे द्रौपदी को कार सार्यो। पीपा नाम रसायन पीनो, परशुराम तो नामे जीव्यो। नाम देवी नामे गायो, त्रिलोचन कर नामे आयो। राका वाका रामानंद, आयो पूरन परमानंद। धनासेन रोहिदास बिचारा, राम ही जीवन राम आधारा। जयदेव परमानंद सुरदासा, अनंत कोटि राम जी के दासा। अंत्यम राम ज होई, राम नाम चित राखो प्रोई। रामन श्री राम जी की माला, राम कृपालो दीन दयाला। राधो चेतन जीव राम, संत जनों के पूरन काम। राम नाम धन साचलियो, प्रहलाद की नो साय। राधो चेतन्यो कहे, संत भव सागर तरे जाय। कथा कीर्तन राम धन, संतन माही करे प्रवेश। राधो चेतन्यत कहे, सोही उत्तम दे। राम मंजरी नित पड़े, मंजन होत शरीर। राधो चेतन्यो कहे, संधिर देव सो रघुवीर। जय जय श्री रघुवीर। सदगुरु संदेशा मोकले, कचा बचा सब आव। नाम चिंतामणि जीवना, जे भावे सो पाव। कुशल तुज परिवार, आशीर वचन अमतनो। श्यामल वर्ण सुजान, जाचक बन तो जीवनो। कुशल तुज परिवार। साखी जहाँ सदगुरु का दावा नहीं, तहाँ जम का दावा होय। राम भरोसे जीवना, भरम પડો મત કોઈ। જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં સદગુરુ જેના માટે પોતાનો શરણાગત હોવાનો હક દર્શાવી શકતા નથી, ત્યાં તેના પર યમરાજનો અધિકાર લાગે છે। માટે રામનો, ભગવાનનો ભરોસો રાખીને કોઈ ભ્રાંતિમાં પડશો નહીં। ગુરુ વગર ભગવાનની ભક્તિ ઉપર વિશ્વાસ ના રાખશો। રામ કબીર સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર। સંતો આજે મહિનાનો પહેલો રવિવાર અને પહેલા રવિવારે આપણે જે ભક્ત મિલન કરીએ છીએ એ ભક્ત મિલનની શરૂઆત કરીએ। ભક્ત મિલનમાં સર્વે ઉદા ભક્તોનું સ્વાગત। સાદર સપ્રમ રામ કબીર। સિદ્ધાર્થની જે નવલકથા છે એ સિદ્ધાર્થની નવલકથા વિશે આપણે વાત કરી રહ્યા છીએ। અને જે ચેપ્ટર અત્યારે આપણે આવ્યું છે, જે ગયા વખતે વાત કરી હતી એ પ્રમાણે લોકોની વચ્ચે, અંગ્રેજીમાં એને કહે છે અમંગ્સ ધ પીપલ। એટલે કે હવે જે આપણી નવલકથાનો એક સિદ્ધાર્થ છે, એ સિદ્ધાર્થ લોકોની વચ્ચે આવી ગયો છે। એ બ્રાહ્મણ પુત્ર હતો ત્યારે લોકોની વચ્ચે હતો, પણ એનો એક લિમિટેડ રોલ હતો અને લિમિટેડ રોલ એ પરફોર્મ કરતો હતો। ત્યાર પછીથી એ સાધુઓના ટોળામાં ગયો, બુદ્ધની પાસે ગયો, ટૂંક સમય માટે નાવિકની પાસે પણ જાય છે, પછી કમલાની પાસે પણ જાય છે। અને જે પ્રકારની શરતો કમલાએ એની પાસે મૂકી હતી એ પ્રમાણે કમલાએ એને કામાસ્વામીની સાથે ઓળખાણ કરાવીને કામાસ્વામી સાથે અત્યારે આવી ગયો છે। અને કામાસ્વામીની સાથે જે આવ્યો એ એમનો અને કામાસ્વામી વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે, બહુ જ અગત્યનો સંવાદ છે। એ બંનેના જે વ્યૂ પોઈન્ટ છે એકદમ અલગ છે। ભગવાને દરેકને જુદા બનાવ્યા છે, પણ આ બે જે છે, એક વેપારી છે અને બીજો જીવનના રહસ્યને પામવા માટે, ઓળખવા માટેનો પ્રયત્ન કરતો આપણો નાયક સિદ્ધાર્થ છે। એ બંને જણની પર્સનાલિટીમાં આબ જમીનનો ફેર છે, બંને જણની વિચારસરણીમાં આબ જમીનનો ફેર છે। અને એના લીધે જ્યારે બે જણ વચ્ચે સંવાદ થાય છે તો આપણને એવું લાગે છે કે બે જણ જુદા જુદા એંગલથી આવી રહ્યા હોય એમ।
અને ગયા વખતે આપણે વાત કરી હતી એ પ્રમાણે આપણને કામાસ્વામી થોડો વધારે વેપારી લાગે છે અને સિદ્ધાર્થ જીવનના રહસ્યોને જાણવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતો હોય એવો લાગે છે. સિદ્ધાર્થ કામાસ્વામી પાસે આવ્યો છે પૈસા કમાવા માટે, પણ એનો હેતુ પૈસા કમાવાનો નથી. એનો હેતુ તો ખરેખર એ પૈસાથી જે એને પ્રેમના પદાર્થ પાઠ શીખવા છે, જેમાં એને કંઈક પ્રાપ્ત કરીને પોતાના જીવનને સંતોષ મળે એવું કંઈક કરવું છે, એ કરવા માટેનો પ્રયત્ન છે. તો જે કામાસ્વામીનો જે બિઝનેસ છે એ કામાસ્વામી વિચાર કરીને નફો કે ખોટ થશે કે નહીં એ વિચાર કરીને ધંધો કરતો હોય છે. જ્યારે સિદ્ધાર્થને મન આ ધંધો છે પણ એક રમત છે, ખેલે તે ખરો, એને એક રમત તરીકે લીધી છે. ફાયદો થાય તો એ સહજ સ્વીકાર પણ કરે અને નુકસાન જાય તો પણ હસી કાઢે અને કહે કે હા ચાલો આ ડીલની અંદર નુકસાન ગયું છે, કઈ વાંધો નહીં, એમ કરતો એ જાય છે. જ્યારે પણ એની ઓળખાણ કામાસ્વામી સાથે થઈ તે વખતે કામાસ્વામીએ એને પોતાના ઘરમાં રાખ્યો. એને 2 ટંક, જેને કહે કે રાજાશાહી ભોજન એને આપવામાં આવતું, પણ સિદ્ધાર્થ ફક્ત એક જ ટાઈમ ખાતો હતો, એક જ ટંક, અને એમાં પણ માંસાહાર નહોતો લેતો, મદ્યપાન નહોતો કરતો. એટલે એની જે જૂની જે ટેવો હતી, જે સારી ટેવ હતી કે આહારમાં મિતાહાર લેવો એટલે કે ઓછો આહાર લેવો, એ જે એનો ભાવ હતો એ એને છોડ્યો નહોતો. ભલે એની પાસે અત્યારે અનલિમિટેડ ફૂડ હતું અવેલેબલ, છતાં પણ એ પોતે મિતાહારી જ રહ્યો, શાકાહારી જ રહ્યો અને મદ્યપાન એને ન કર્યું. આ એની ક્વોલિટી હતી. બીજી એક ક્વોલિટી જે એની પાસે હતી એ કે જ્યારે એને કામાસ્વામી બિઝનેસ શીખવાડવા માંડ્યા તે વખતે એને બિઝનેસ બહુ જ ધ્યાન આપીને શીખી લીધો અને એના માટે સિદ્ધાર્થ બહુ ઓછું બોલતો અને વધારે સાંભળતો. આ પણ એક સરસ ગુણ છે. બહુ જ ઓછું બોલતો અને વધારે સાંભળતો, અને વધારે સાંભળવાથી એ વધારે શીખી જતો હતો. ત્રીજું કે એને બિઝનેસને એક રમત તરીકે લીધું, બિઝનેસને બિઝનેસ તરીકે લીધું જ નહોતું. પોતાને આ કરવું ગમે છે એ રીતે જ એને લીધું. ચોથું, એને બિઝનેસને પોતાનું અંતિમ ધ્યેય નથી માની લીધું. એનું અંતિમ ધ્યેય તો હતું કે પ્રેમના પદાર્થ પાઠ શીખવાનું કમલા પાસે જઈને, અને બિઝનેસ તો ફક્ત એમાં એક સ્ટેપિંગ સ્ટોન તરીકે હતો. તો એને એ રીતે ધંધાને લીધો છે. પાંચમું કે બિઝનેસ જે કરતો હતો એ રમત રૂપે એટલે કે આનંદ રૂપે કરતો હતો. આપણે ગયા વખતે એક સુંદર દાખલો જોયો હતો કે એ જ્યારે કઈ ખેડૂતો પાસે ગયો એમનું અન્ન વેચાતું લેવા માટે, તે વખતે બીજો વેપારી આવીને ઓલરેડી અન્ન વેચાતું લઈ ગયો હતો, છતાં પણ એક અઠવાડિયા જેવો સમય ત્યાં રોકાયો. ત્યાંના બ્રાહ્મણની જોડે સંબંધ બાંધ્યો, ખેડૂતોની જોડે સંબંધ બાંધ્યો, એમના છોકરાઓની જોડે રમ્યો અને પછી તે પાછો આવ્યો અને એમાં એને તૃપ્તતા પામી. તો આવો જે છે આપણો નાયક સિદ્ધાર્થ, એ કંઈક પામવાના રસ્તા ઉપર છે. કદાચ એને શું પામવું છે એ પણ ખબર નથી, શું પ્રાપ્ત થશે એ પણ ખબર નથી, પણ એ જે પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે, જે પ્રોસેસ છે, એ પ્રોસેસનો આનંદ ઉઠાઈ રહ્યો છે એ નક્કી છે. અને એ આનંદ આપણો નાયક સિદ્ધાર્થ કરી રહ્યો છે. અને એની અંદર જ આપણે જોવા જઈએ કે જે રમતને માનવાનો જે આનંદ છે, આપણે પેલું સંધ્યાર્થીમાં પણ આવે છે કે 3 લોક રમી રહ્યો રે ઢોટાવાના. ભગવાનને પણ આપણે એક રમત માંડી છે, અકલ રમત માંડી ગોકુલ માહી. ભગવાન પણ એક રમત રમતા હોય છે. તો એ જ પ્રકારે સિદ્ધાર્થ પણ એકદમ ન્યુટ્રલ ઝોનમાં આવીને આ રમત રમે છે. અને એની અંદર આપણને પ્રેમચંદ મહારાજે ગયા વખતે પણ વાત કરી હતી કે એક કડી, બીજી કડી અને 2 કડીઓને જોડતી એક ત્રીજી કડી. અને ત્રીજી કડી કઈ છે તો કે જે તમને સંતોષ, એ જે પ્રાપ્ત, જેને કહીએ કે શાશ્વતતા તરફ આપણે જઈ રહીએ, એ ત્રીજી કડી છે. એની વાત આપણને પ્રેમચંદ મહારાજ કરવાના છે આજે. અને આજે ફરીથી પ્રેમચંદ મહારાજ એ જગ્યા પર છે, આઈ થિંક વિપુલભાઈને ત્યાં છે, અને ત્યાં વ્હાઇટ બોર્ડ પણ અવેલેબલ છે. તો આપણને વ્હાઇટ બોર્ડથી આ સંવાદને મહારાજ આગળ લઈ જાય એવી વિનંતી કરું. પ્રેમચંદ મહારાજ આવો. રામ કબીર. સર્વેને રામ કબીર. આપણે ઘણા સમયથી સિદ્ધાર્થને જોઈએ છીએ
અને કદાચ સિદ્ધાર્થ આપણી અત્યાર તો રગે રગમાં વણાઈ ચૂક્યો છે, આપણી સાથે જોડાઈ ચૂક્યો છે, અને આપણે ઘણું બધું આપણે એનામાં જાણતા થઈ ચૂક્યા છે કે સિદ્ધાર્થ. નરેશભાઈ પાછલી ભૂમિકા બહુ સરળ રીતે આપણને સમજાવી દીધી, તો અહીંયા એનું પુનરાવર્તન કરતો નથી. હવે આપણે આગળ જોઈશું. તો સિદ્ધાર્થ શું ઈચ્છે છે? આપણને એમ થાય કે સિદ્ધાર્થ ની ઈચ્છા શું છે? તો માત્ર સિદ્ધાર્થ એ તો એક પ્રતીક છે. સિદ્ધાર્થના અર્થમાં આપણે અહીંયા જે કંઈ બેઠા છીએ, જેટલા પણ ભેગા થયા છે, એ આપણે બધા જ સિદ્ધાર્થ છીએ. અને આપણે સૌ સિદ્ધાર્થ છીએ, તો આપણે સૌ શું ઈચ્છીએ છીએ? કદાચ આપણે આપણા જીવનનું વિશ્લેષણ કરીએ કે આપણે કોણ હતા, તો આપણા જીવનમાં ઘણા બધા ચડાવ ઉતાર, બદલાવ, ચેન્જીસ આવેલા છે. સિદ્ધાર્થમાં આપણે પહેલા જોયું કે બે બ્રાહ્મણ પુત્ર હતો, તો બ્રાહ્મણ પુત્ર એટલે કે જાતિ જોડાય, તો આપણે જાતે પણ જાતિ જોડાઈ. પરિવારમાંથી જે મળ્યું હતું એ જોડાયું. ત્યાં સંતોષ ન હતો તો પરિવાર છોડીને બહાર નીકળ્યો, જંગલમાં ગયો, સાધુઓ જોડે ગયો, તો ત્યાંના રીત રિવાજો જાણ્યા, એ શીખ્યો. ત્યાં થોડા સમય રહ્યા પછી એમ લાગ્યું કે હવે આ પૂર્ણ નથી. બહાર નીકળે છે, બુદ્ધને મળે છે, નાવિકને મળે છે. મતલબ માણસની શોધ કઈ ચાલુ છે અને કયા અર્થમાં છે. તો હું તો મારું હોમવર્ક આજે લઈને આવ્યો છું. તો શા માટે જીવવું છે? આ એક જ અર્થ છે કે શા માટે જીવવું છે. આ સિદ્ધાર્થ માટે નથી, દરેક વ્યક્તિ માટે છે. આપણા દરેકમાં એક એવું વ્યક્તિત્વ પડ્યું છે અને આપણને પ્રેરણા આપી રહ્યું છે કે શા માટે જીવવું છે. ઘરમાં હતા, ઘરમાં ના ફાયું તો સાધુ થઈ ગયા, સાધુ થયા ત્યાં ના ફાયું, બુદ્ધ પાસે ગયો, નાવિક પાસે ગયો. તો માણસની મૂળ ઈચ્છા તો નિરંતર સુખની છે. આપણે હું વારંવાર વાત કરી ચૂક્યો છું. તો મૂળ ઈચ્છા, ચાહત, ઈચ્છા એ નિરંતર સુખની છે, અને સમસ્ત માનવ જાતિનો પ્રયાસ માત્ર ને માત્ર સુખ છે. આમ કહેતો ખોટું નથી. આપણો નાયક આજ સુખને, નિરંતર સુખને, એટલે કે માત્ર ને માત્ર સુખની જે ઈચ્છા રહેલી છે, દરેકમાં જે રહેલી છે, એ બસ એને પામવા માટે, પૂર્ણ કરવા માટે એ પ્રયત્નશીલ છે. અને એ અર્થમાં એના ઘરને પણ છોડ્યું. બુદ્ધ પાસે જઈને પણ એને એવું ન લાગ્યું કે હું કંઈક કરી શકીશ, મેળવી શકીશ. અને અત્યારે એ બે વ્યક્તિઓની વચ્ચે વહેંચાયો છે, એક કામાસ્વામી અને એક કમલા. આ બેની વચ્ચે વહેંચાયો છે. મેં બે પિલર કયા હતા જીવનના, ઈશ્વર અને શરીર. તો શરીરના માધ્યમથી એ કમલા અને કામાસ્વામીની વચ્ચે વહેંચાયો છે. વાર્તાને થોડી આગળ જોઈએ અને પછી એનું વિશ્લેષણ કરીએ. એક વાર કામાસ્વામી એને એમ કહે છે
કે તું મારે ત્યાં આવી અને મેં તને ઘણું બધું શીખવાડ્યું, તું લગભગ બધું જ મારી પાસેથી શીખી ગયો. ત્યારે સિદ્ધાર્થ કહે છે કે આવી મજાક ના કરશો. તમે તો મને શીખવાડ્યું છે કે માછલીની એક છાબની કિંમત કેટલી થાય. તમે મને બધું શીખવાડ્યું એમ તમે કહો છો, તો તમે મને શું શીખવાડ્યું? તો કે માછલી ની છાપ, છાપ એટલે પિક્ચર, ચિત્ર, કે અહીંયા માછલીનું જે ચિત્ર છે તો ચિત્રની કિંમત કેટલી એ વેચતા તમે મને શીખવાડ્યું. સમજ પડી? સિદ્ધાર્થ એમ કે છે કે તમે મને બસ આ ડસ્ટર છે તો આ ડસ્ટરની કિંમત કેટલી એ તમે મને શીખવાડ્યું. નાના ધીરવાના બદલામાં કેટલું વ્યાજ મેળવી શકાય એ તમે મને શીખવાડ્યું. એટલે તમને વેપાર કરતા શીખવાડ્યું. પણ તમારું જ્ઞાન એટલું જ છે. પણ ચિંતન કેવી રીતે કરવું તે હું તમારી પાસેથી નથી શીખ્યો. પ્રિય કામાસ્વામી, મૂળ વાત આ જે કે છે વેપાર કરવો, સોદો કરવો, આપણા પોતાના લાભ અને હિત માં કામ કરવું. દરેક માણસ જે કંઈ કામ કરે છે એ લાભ અને હિત, આ બે શબ્દો યાદ રાખજો, લાભ અને હિત. તો આપણે લાભ અને હિત માટે કામ કરીએ છીએ. તમે મને શું શીખવાડ્યું? તો લાભ અને હિત, આ તમે મને શીખવાડ્યું. એમાં લાભ અને હિત કામાસ્વામીનો હતો અને લાભ અને હિત સિદ્ધાર્થનો પણ હતો. કામાસ્વામીને એમનો વેપાર વધારવો હતો. આપણે અહીંયા અમેરિકામાં બેસીને સાંભળીએ છીએ કે ભાઈ અમારી પાસે એક મોડલ હતી, અમે 2 મોડલ કરી, 3 કરી, 4 કરી, ચેઇન ઓફ ધ બિઝનેસ આપણે વધારે. તો એ લાભ અને હિત માટે. એના દ્વારા આપણે કોઈ ચિંતન કર્યું? તો કામાસ્વામીએ કોઈ ચિંતન કર્યું નથી. ચિંતન અર્થાત શા માટે જીવવું છે. ચિંતન કયા અર્થમાં? તો કે શા માટે જીવવું છે. આપણે લખીને બતાવો કે શા માટે જીવવું છે. આ પ્રશ્નાર્થ છે અને આ જો પ્રશ્નાર્થ છે તો જીવનમાં 2 વસ્તુ આવે. સુખ અને દુઃખ. જો જીવવું છે તો સુખ અને દુઃખ આ બંને આવે. અને જીવવાના અર્થમાં સુખ અને દુઃખ છે. મેં પહેલા અહીંયા કહ્યું એમ, માણસ જે કામ કરે છે લાભ અને હિત માટે કરે છે. આપણે કામ લાભ અને હિત માટે કરીએ છીએ. અને લાભ અને હિત સુખ અને દુઃખનું કારણ છે. અહીંયા કામાસ્વામી જે કહે છે કે મેં તને ઘણું શીખવાડ્યું, ત્યારે સિદ્ધાર્થ આ અર્થમાં લે છે કે લાભ અને હિત માટે તમે મને શા માટે જીવવું છે તો એ સુખ અને દુઃખના અર્થમાં શીખવાડ્યું. અને હું આ બાબતને ગમતો નથી. એટલે આ ગૌણ બાબત છે. સિદ્ધાર્થ માટે આ ગૌણ બાબત છે. આપણા અર્થમાં આપણે જોવા જઈએ કે આપણે શું કરવું જોઈએ, તો
માણસની ચાહત, ઈચ્છા નિરંતર સુખની છે. હવે જો નિરંતર સુખની ઈચ્છા છે તો ત્રણ બાબતોથી મુક્તિ મેળવવી પડે. ત્રણ બાબતોથી મુક્તિ મેળવીએ તો લાભ અને હિત અને સુખ અને દુઃખનો મહિમા સ્પષ્ટ થાય કે સમજાય. અને આ વ્યાખ્યા ત્યારે ખબર પડે કે શા માટે જીવવું છે. આપણે બધાને જીવવું છે. જીવન બધા પાસે છે અને બધા પાસે જીવન છે. બધાએ જીવવું છે. રામાસ્વામીને જીવવું છે, કમલાને જીવવું છે અને સિદ્ધાર્થને જીવવું છે. એની આગળ એનો મિત્ર જે હતો આપણે ચૂકી ગયા, એટલે સિદ્ધાર્થને છોડીને જતો રહ્યો. એ આપણા પાત્રમાંથી અત્યારે નીકળી ગયો છે, ગોવિંદ. તો એ અત્યારે સાઈડ પર છે, પણ એ પણ જીવનનો મર્મ શોધી રહ્યો છે. એ બુદ્ધ પાસે શોધી રહ્યો છે અને આ સિદ્ધાર્થ જાતે શોધી રહ્યો છે. કમલા પણ શોધી રહી છે. આપણે એનો પણ આગળ ઉલ્લેખ કરીશું. તો ત્રણ બાબતોથી મુક્તિ મેળવવાની છે. તો ત્રણ બાબતો કઈ? તો સૌથી પહેલો આવે અહંકાર. અહંકાર. જો જીવવું છે અને જીવવું છે, નિરંતર ચાહત સુખ છે. આપણી નિરંતર ચાહત દુઃખ નથી. જીવવું છે, નિરંતર સુખપૂર્વક જીવવું છે, તો અહંકાર માંથી મુક્તિ મેળવવી પડે. સૌથી પહેલી બાબત અહંકાર, જે કામસ્વામીમાં છે. એટલે જ કામસ્વામી એ કહે છે કે મેં તને ઘણું બધું શીખવાડી દીધું. અને ત્યારે સિદ્ધાર્થ એમ કે છે, એવા વહેમમાં ના રહેતા કે તમે મને શીખવાડી દીધું છે. સિદ્ધાર્થ કોઈ પણ વ્યક્તિ ના વિચારો સાથે બંધાઈ શકતો નથી. પહેલા એના પિતા સાથે જોયું તો પિતા જે કરતા હતા એ બધું શીખી ગયો, પણ પિતાના વિચારો સાથે બંધાયો નહીં. સાધુઓ પાસે ગયો તો સાધુઓના વિચારોથી એ બંધાયો નહીં. બુદ્ધ પાસે ગયો, બુદ્ધને ખૂબ શાંતિથી સાંભળ્યા, બંધાયો નહીં. નાવિક પાસે ગયો, નાવિકે એમ કહ્યું કે મને આ નદી શીખવાડે છે, હું નદી પાસેથી ઘણું બધું શીખ્યો છું. સિદ્ધાર્થને રસ પડ્યો. રસ તો એને એના પિતામાં પડ્યો હતો. એના પિતા જે કરતા હતા એ એને જાણ્યું, સાધુઓ કરતા હતા એ જાણ્યું, બુદ્ધનો પણ અભ્યાસ કર્યો, નાવિકનો કર્યો. હજુ ક્યાંક કશુંક અધૂરું લાગે છે, એટલે એ ક્યાંય બંધાયો નથી. એની યાત્રા એને આગળ ચલાવી. ત્યારે અહીંયા આવીને ઉભો છે અને લાભ અને હિતની વાત વેપારી સમજાવે. તો વેપારી પાસે લાભ ને હિત હોય છે. પણ આ વેપારી કોણ? તો આપણે બધા વેપારી છીએ, જીવનના વેપારી. આપણે સૌ જીવનનો વેપાર જ કરીએ છીએ અને એ પણ લાભ નહીં, હિતમાં, સુખ અને દુઃખના ભાગાકાર ગુણાકારમાં. કોની પાસે શું આવે એની ખબર નથી. પણ જો જીવવું છે આ વ્યાખ્યા સ્પષ્ટ થાય, સુખ અને દુઃખ સમજાય, તો ત્રણથી મુક્તિ, એક અહંકારથી મુક્તિ. માણસ દુઃખી થાય છે કારણ અહંકાર. હું કરી શકું છું, હું જ કરી શકું છું અને શક્ય છે હું કરી શકું.
હું જ કરી શકું એ અહંકાર છે. અને શક્ય છે હું કરી શકું, કદાચ મારાથી થઈ શકે, તો એ અહંકાર નથી. કામ કરવું એ અહંકારની વ્યાખ્યા નથી, પણ માનસ જાતને આપણે જોઈ છે કે માનસ જાત સતત એકબીજાની હરીફાઈમાં ઉતરેલો છે. આપણે હરીફાઈ કરીએ છીએ. આપણું શિક્ષણ એ પણ હરીફાઈમાં છે. શિક્ષણ થકી શિક્ષણ આપણને આજે શું શીખવાડે? તો શિક્ષણ આપણને એ જ શીખવાડે છે કે આગળ વધો, આગળ વધો. રસ્કિન બોન્ડનું એક પુસ્તક હતું, પુશિંગ અંડર ફ્રન્ટ, આગળ ધસો. એનો ગુજરાતી અનુવાદ પણ મળે છે. તો આગળ વધો, પણ કોનાથી આગળ વધવું? તો આગળ વધવાની જે વાત છે, કોનાથી વધવાની વાત છે? તો કે આપણી સાથે જે બીજો ચાલે છે એનાથી આગળ વધો. મારું એક ડગલું એનાથી આગળ વધવું જોઈએ, એક સ્ટેપ એનાથી આગળ. રમત ગમતમાં દોડની રમત આવે છે, પહેલો નંબર કોનો આવે? કે બીજા કરતા જેનું એક ડગલું આગળ નીકળી ગયો છે એ પહેલો આવે. તો જીવનના અર્થમાં પણ આપણે એ જ જોયું છે કે આગળ વધો, અને એ આગળ વધવાની જે હરીફાઈ છે એ અહંકાર છે. એ અહંકાર છે. જ્યાં એમ લાગે કે હું પાછળ પડ્યો, એમ આપણે તાકાત લગાવીએ, જોર કરીએ, વધીએ. કોને પાછળ પડી દઉં, કોને પાછળ પડી દઉં, બે ચાર જણને આમ નિપટાવી દઉં, બે ચાર જણને આમ નિપટાવી દઉં. તો નિપટાવવાના ધંધા સિવાય આપણે બીજું કર્યું શું? તો કોઈકને ને કોઈકને નિપટાવવાના ખેલમાં આપણે છીએ. તો જો કોઈને નિપટાવવાના ખેલમાં છે તો એ અહંકાર છે. એમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી સુખની વ્યાખ્યા ખબર નહીં પડે. આપણો નાયક કામાસ્વામી કે બીજા કોઈની હરીફાઈમાં નથી. એટલે એમ કે છે કે તમે એવા વહેમમાં ના રહેતા કે એ મારી મજાક ના કરો કે તમે મને બધું શીખવાડી દીધું છે. તમને શીખવાડ્યું શું? તો કે લાભ નહીં તો શીખવાડે. અને એટલે જ અહીંયા આપણે જોયું કે તેને વ્યવસાયમાં ખરેખર રસ નહોતો. કમલા માટે નાના મેળવવામાં વ્યવસાય ઉપયોગી થતો અને તેની ખરેખર જરૂરિયાત કરતા વધારે ધન તે કમાતો. આ સિવાય જે લોકોના કાર્યો, વ્યથાઓ, આનંદ અને ભૂલો પોતાનાથી અપરિચિત હતા તે લોકો પ્રત્યે તેને વધારે જિજ્ઞાસા અને સહાનુભૂતિ હતી. જોકે દરેક સાથે વાતચીત કરવામાં, દરેકની સાથે રહેવામાં અને દરેક પાસેથી શીખવાનું તેને સરળ લાગતું. આમ છતાં એક બાબતે સફળ હતો કે એવી કોઈ વાત છે અલગ રાખે છે અને કદાચ એ બાબત પોતે સાધુ રહી ચૂક્યો હતો એ હોઈ શકે. તેને લોકોને સાવ બાલિશ રીતે પશુ રીતે જીવતા જોયા, પણ એ બંને રીતભાર ને તે ચાહતો પણ ખરો અને તિરસ્કાર પણ તેને ઉપજે. અર્થાત આપણે જે જીવનની વાત આવી કે જીવવું છે તો લોકો કેવી રીતે જીવે છે એ પણ અગત્યની બાબત છે. એને એ જોયું કે લોકોનું જીવન કેવું છે કે સાવ બાલિશ છે. મોટે ભાગે લોકોનું જીવન તમે જો તો બીમા છાપ જીવન આપણે જીવીએ છીએ, અથવા તો પશુવત આપણે જીવન જીવીએ છીએ. આપણી ચાહત કઈ છે? નિરંતર સુખ. માનવ માત્રનો જે પ્રયાસ છે, આપણે સવારથી સાંજ સુધી જીવનમાં જે કોઈ પ્રયત્નો કરી પ્રયાસ કરીએ છીએ, ઘરમાં, બહાર, ઓફિસમાં, ધંધામાં, કઈ પણ જગ્યાએ પ્રયાસ કરીએ છીએ તો પ્રયાસ માત્ર ને માત્ર સુખના અર્થમાં છે.
આપણા તમામ પ્રયાસો સુખના અર્થમાં છે. સુખ માટે માણસ કામ કરે છે, પણ સુખ માટે કામ કરવા પછી પણ એના હાથમાં સુખ આવતું નથી. તો નથી આવતું કારણ 3 થી મુક્તિ. એક તો અહંકાર, મેં કહ્યું અહંકારથી મુક્તિ થાય તો સુખની વ્યાખ્યા આવે. અને બીજી બાબત આપણે જોઈએ તો અતિ અપેક્ષા. સુખના અર્થમાં જ્યારે માણસ જાય છે, જીવવું છે, તો એની અપેક્ષા અતિ હોય છે. આ છોડવી પડે, અહંકાર છોડવો પડે. એમ અતિની અપેક્ષા છોડીએ તો જ પેલી હરીફાઈમાંથી મુક્તિ મળે. મારી પાસે આટલી ગાડી, આટલું મકાન, આટલા પૈસા, આટલી સંપત્તિ, તો અતિની કોઈ વ્યાખ્યા નથી. અતિ એટલે કેટલું, વધારે એટલે કેટલું, કેટલું વધારે. એ તો કુબેરનો ધન ભંડાર આપી દે તોય તમને ઓછું પડે. તો એ અતિની વ્યાખ્યા કરી ન શકાય. તો સુખના અર્થમાં માનવ જાતની જરૂરિયાત તો સીમિત જ છે. જીવન જીવવા માટે આપણી જે જરૂરિયાતો છે એ સીમિત છે અને સાધનો પર્યાપ્ત છે. જીવતા રહેવા માટે સાધનો પર્યાપ્ત છે અને જરૂરિયાતો ઓછી છે. આપણે ઇકોનોમિક્સમાં કંઈક જુદું શીખીએ છીએ કે સાધનો ઓછા છે અને જરૂરિયાતો વધારે છે. તો જે અર્થશાસ્ત્ર આપણને શીખવાડે છે એ કંઈક જુદું છે. એ એમ શીખવાડે છે કે જરૂરિયાતો અસીમિત છે અને સાધનો ઓછા છે, અને સાધનો ઓછા છે એટલે તમે હરીફાઈ કરો. આપણે લાગેલા છે ક્યાં? અહીંયા લાગ્યા છે. આપણને પહેલેથી એવું શીખવાડી દેવામાં આવ્યું છે કે સાધનો ઓછા છે અને તમારી જરૂરિયાત અસીમિત છે. સિદ્ધાર્થ કામાસ્વામીને એમ કહે છે કે તમે મને આ શીખવાડ્યું, પણ એક બાબત તમે મને નથી શીખવાડી, અને જો મારી પાસેથી શીખ્યું હોય તો હું તમને શીખવાડું. કઈ બાબત? તો કે ચિંતન કેવી રીતે કરવું હું તમારાથી શીખ્યો નથી હે પ્રિય કાસ્વામી. જો તમે એ મારી પાસેથી શીખો તો વધારે સારું. સચોટ અને સ્પષ્ટ રીતે એમ કે છે કે તમે મારી પાસેથી આ શીખો. તમારે જે શીખવાની જરૂર, તમારે વ્યાપાર કરતા શીખવાની જરૂર નથી, તો તમે પારંગત થઈ ગયા છો, પણ એ વ્યાપારમાં તમે સુખી નથી થઈ શક્યા. તમે તમારો અહંકાર કે અતિ અપેક્ષામાંથી તમે મુક્ત નથી થઈ શક્યા, એટલે તમને સુખની વ્યાખ્યા ખબર નથી. આટલી સમજ પડી? તો આપણે આ બધાના જીવનમાં આ ચાલી રહ્યું છે. આપણો નાયક આ જાણે છે, આ સમજ્યો છે, એટલે એમ કે છે કે હું ચિંતન કરી શકું એમ છું. તો ચિંતન કયા અર્થમાં? આપણે ચિંતનને, ધ્યાનને, યોગને આપણે જીવન સાથે જોડ્યું નહીં, જીવન એમાં દેખાયું નહીં. આપણે શું દેખાયું? તો કે સ્વર્ગ મળે,
હું ધ્યાનમાં બેસું છું શેના માટે? તો કે ભગવાન મળે, ઈશ્વર મળે અને સ્વર્ગ મળે. એ જ અર્થમાં કર્યું. એનો મતલબ કે અતિની અપેક્ષા આવી. આ ભાઈ 2 દિવસ ભજન કરે છે, હું 4 દિવસ ભજન કરું છું. નરેશભાઈ 20 મિનિટ બોલે તો હું 40 મિનિટ બોલું. એ હરીફાઈમાં અહંકારમાં આયા. તો એ અર્થમાં ચિંતન છે નહીં. ચિંતન કરવું મતલબ તમે તમારા જીવનના મર્મને સમજી શક્યા, જાણી શક્યા. તો એ ચિંતનનો મહિમા છે, એ અર્થમાં છે. આપણે એને ખોટા અર્થમાં જોડી દીધો. આપણા ધર્મગુરુએ, પપ્પુ ધધુએ આપણને જે રસ્તા બતાવ્યા એ આ જ રસ્તા બતાવ્યા, લાભ અને હિત. તો લાભ અને હિત કયા? તો કે તમે અહીંયા આવો, મારા મંદિરમાં આવો, મારી કંઠી પહેરો તો તમને લાભ ને હિત શું મળે? તો કે તમને સ્વર્ગ મળશે, પરમાત્મા પ્રસન્ન થશે, તમને ધન મળશે, સંપત્તિ મળશે. આનાથી વિશેષ કોઈ ભાવ આપણે જોયો? કોઈ જોયો હોય મને બતાવે. અને કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. આપણે સંવાદ કરવા તૈયાર. તો દરેક જગ્યાએ લાભ અને હિત આપણે જુદા અર્થમાં લીધો છે, જુદા અર્થમાં જઈએ છીએ એટલે 3 થી મુક્તિ જરૂરી છે. તો આમાં 2 મુદ્દા તો આ છે. આટલી બાબત ક્લિયર થઈ. ત્રીજી બાબત, હવે 3 થી મુક્તિ મેળવવી છે. અહંકાર, અતિ અપેક્ષા અને ત્રીજું છે પ્રતિક્રિયા. પ્રતિક્રિયા. અહંકાર છે તો અપેક્ષા વધારે છે, અપેક્ષા વધારે છે. આપણે હરીફાઈમાં છીએ તો પ્રતિક્રિયા કેવી? એ સમજાવવાની જરૂર નથી. અહંકાર છે, અતિ અપેક્ષા છે તો પ્રતિક્રિયા પણ એવી જ હોય. તો આ પ્રતિક્રિયા આપણે ચિંતનપૂર્વક આપીશું, બુદ્ધિપૂર્વક આપીશું, કે આપણા પોતાના લાભને હિતને જોઈને વગર વિચારે આપેલી આ પ્રતિક્રિયા? તો વિચાર વગરની પ્રતિક્રિયા સ્વાર્થી. સ્વાર્થી. તો વિચાર વિહીન પ્રતિક્રિયા થઈ. આપણે જોયું ભાઈ સિદ્ધાર્થ ચોખા ખરીદવા માટે ખેડૂતો પાસે જાય છે. કામો સામેનો વ્યવસાય હતો કે ભાઈ વેપાર કરવો અનાજ પાણીનો. તો અનાજ પકવે કોણ? ખેડૂતો. તો ખેડૂતો પાસેથી અનાજ લાવવાનું અને લાવીને દુકાનમાં સાફ સફાઈ કરીને એને વેચવાનું. શહેરમાં વેચાય. ગામડામાં દર વર્ષે કામાસ્વામી ત્યાંથી અનાજ લાવતો હતો, પણ આ વર્ષે એના જતા પહેલા, એટલે કે સિદ્ધાર્થ પહોંચે તેના પહેલા બીજો કોઈ વેપારી આવી લઈ ગયો. શું થયું? હરીફાઈ. તો અહંકાર ગવાય. અહંકાર ગવાય. અતિની અપેક્ષા હતી તો પ્રતિક્રિયા કેવી આવે? 2 મોટલો બાજુમાં છે. તમારે ત્યાં કોઈ ભાવ પૂછી જાય, તમે કહો ભાઈ $35 લો,
મારી મોટર બાજુમાં છે, આપણે બત્રી માપી દીધી, એટલે તમારે ચાલુ પડી ગયા, પેલો ધંધો તોડી રહ્યો છે, માર્કેટ બગાડી રહ્યો છે, 35 નો ભાવ ચાલે છે, પેલો બત્રી માપી દીધી, તો પ્રતિક્રિયા ત્વરિત આવી. આ ત્વરિત પ્રતિક્રિયા છે. તમે પ્રતિક્રિયા સિદ્ધાર્થ શું કરે છે? ગયો ગામમાં, વેપારી તરીકે ગયો હતો, વેપાર કરવા માટે ગયો હતો, કશું મળ્યું નહીં, પણ રોકાઈ ગયો, લોકો જોડે ફર્યો, બેઠો, દરેક પરિવાર જોડે જઈને વાતો કરી. સંબંધમાં જીવવાનો વિશ્વાસ, જે આપણે પહેલા હું કહી ચૂક્યો હતો કે સંબંધમાં જીવવાનો વિશ્વાસ, આપણે એ વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. જો કામા સામે અહીંયા ગયો હોત તો શું કરે? એની પ્રતિક્રિયા કેવી? તમને અક્કલ નથી, હું દર વર્ષે લઈ જાઉં છું, બધા કરતા સારો ભાવ તમને આલું છું, મારા માપમાં તોલમાં મેં તમને માર્યા નથી, પેલો વેપારીએ તમને તોલ માપમાં માર્યા છે, તેની શું ગેરંટી? તમને ખબર છે એના કાટલા કેવા હશે? એ વધારે લઈ ગયો, ઓછું આપી ગયો. ધ્યાન રાખવા આવતી વખતે જયારે મારો સંપર્ક કરવો હતો, શીખવવાના પર અને કોઈ પ્રકારની શિખામણ નહીં આપે. ઉલટાનો ત્યાં રહ્યો અને ત્યારે કામો સમય પૂછે છે, એટલે તું તો વેપાર કરવા ગયો હતો, તો તું રોકાઈ કેમ ગયો ભાઈ? અને કે છે હું તો આનંદ કરવા ગયો હતો ભાઈ, વેપાર સાથે હું તો આનંદ કરતો હતો, મેં ત્યાં સંબંધો માટે બાળકો સાથે બાળક થઈને રમ્યો, મોટા સાથે મોટાના જેમ વર્ત્યો, એમના જીવનનો અભ્યાસ કર્યો, એમના સુખ દુઃખો પણ જાણ્યા. એ કોઈ હરીફાઈ અતિ અપેક્ષાની પ્રતિક્રિયા એ આપવાનું હતું. એની આ પ્રતિક્રિયા અગત્યની છે કે આ પ્રતિક્રિયા કેવી રીતે અપાય. બરોબર છે? જો આ પ્રતિક્રિયા નહીં આપી હોત તો એ ગામમાં હંમેશા માટે એનું પૂર્ણ વિરામ મુકાઈ ગયું. હવે તમારા મારા સંબંધો બંધ, ચાલો કેન્સલ. તો આ કેન્સલ થઈ ગયું. બસ આપણે જીવનમાં આવી કેન્સલની લીટીઓ મારતા ચાલીએ છીએ. તો કેન્સલની લીટીઓ મારતા મારતા ક્યાં સુધી આપણે આગળ વધીશું? તો આ ત્રણથી મુક્તિ મળીએ, આ ત્રણથી મુક્તિ મેળવીએ, અને પછી શું કરવું એના બીજા મુદ્દા છે. પણ આપણે લગભગ સમય થઈ ચૂક્યો છે અને આવતા ભક્ત મિલનમાં આપણે જોઈશું કે ત્રણથી મુક્તિ મેળવવાની અને કરવાનું શું. આ ત્રણથી મુક્તિ મેળવવાની અને ચોથો, પાંચમો, છઠ્ઠો મુદ્દો આપણે પછી જોઈશું કે કરવાનું શું. જો સુખ જોઈએ, આપણે સુખ જોઈએ છે, લાભ હિત માટે, કોના? તો કે જીવનના લાભને હિત માટે છે. તો અહંકાર, અતિ અપેક્ષા અને પ્રતિક્રિયાને છોડીએ તો કરવાનું શું? આપણે આવતા ભક્ત મિલનમાં જોઈશું. ત્યાં સુધી સર્વને રામ. રામ કબીર. ખૂબ જ ગહન વિષય છે. સુંદર સંવાદ થયો, સુંદર ચિંતન જે કામાસ્વામીને સિદ્ધાર્થ કહી રહ્યો છે કે ચિંતન હું કરી શકું છું. જીવન માટેનું ચિંતન, જીવન માટે પ્રશ્નો પૂછતા આપણને કર્યા છે પ્રેમચંદ મહારાજે. આપણને બતાવ્યું કે શું છોડવું, કેવી રીતે છોડવું એ પણ આપણા હાથમાં છે. આગળ એની પણ વાત કરીશું. પ્રેમચંદ મહારાજ મને અહીં આગળ આપણો
આઈ થિંક ન્યૂટનનો લો છે કદાચ, આ લો ઓફ મોશન, એક્શન અને રિએક્શન, જે તમે પ્રતિક્રિયાની એમના વાત કરીએ કે જે કે એક્શન અને રિએક્શન બે વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુઓ છે, અને એ એક્ઝેક્ટ અને ઓપોઝિટ ડિરેક્શનમાં જતું હોય છે. કારણ કે જે પદાર્થ હોય છે એ ગ્રેવિટીના ફોર્સના લીધે નીચે જતો હોય છે, પણ કોઈક વસ્તુ એ પદાર્થને નીચે જતી અટકાવે છે. એટલે એને સુંદર દાખલો આપણને આપે છે કે ચોપડીનો અને ટેબલનો. એટલે કે ચોપડી ગુરુત્વાકર્ષણના બળના લીધે નીચે જતી રહે, એ એનો ફોર્સ છે, એક્શન છે. પ્રતિક્રિયા નીચે ટેબલ હોય તો જે ટેબલ છે એ ચોપડીને નીચે જતું અટકાવે છે. એટલે એક્શન અને રિએક્શન આવ્યું. આ તો થયો એક સામાન્ય પદાર્થને લગતો સિદ્ધાંત. પણ આપણે જીવનમાં પણ આ એક્શન ને રિએક્શન ચાલુ ને ચાલુ જ હોય છે, અને મોટા ભાગે આપણે રિએક્શન જ કરતા હોય છે. પેલો મને આ કહી ગયો તો હું એને આ રીતનો જવાબ આપી દઉં અને આગળ વધું. એટલે જે પ્રતિક્રિયા છે એ વિચાર વિહીન છે. જે પ્રેમજીવન મહારાજે આપણને વાત કરી એ બહુ જ યોગ્ય છે. આપણને જે પેલો ક્ષણિક ગુસ્સો પણ જે આવે છે, એ ગુસ્સાની જગ્યા ઉપરથી આપણે જો થોડાક હટી જઈએ તો આપણને અંદાજ આવી જાય કે ગુસ્સો ખોટો જ હતો, કારણ કે આપણે પ્રતિક્રિયા વિચાર કર્યા વગર આપી દેતા હોઈએ છીએ. તો આઈ થિંક એ જે આપણા જીવનમાં જે થતું હોય છે ને પદાર્થની સાથે જે થાય છે, બંને વસ્તુ એકદમ જુદી છે. તો એ જે જીવનલક્ષી જે વસ્તુ છે એની પર પ્રેમજીવન મહારાજ આવતા વખતે કે પછી આ વખતે પણ તમે જો ટૂંકમાં કંઈક વાત કરી શકતા હોય પ્રતિક્રિયા વિશે, વિચાર વિહીન પ્રતિક્રિયા વિશે, તો સુંદર રહેશે. અને આઈ થિંક યોગેશભાઈનો પણ હાથ અપ છે, એટલે કદાચ એમણે પણ કંઈક કહેવું છે. રામ કબીર, હમણાં મહારાજ તમે જે પ્રતિક્રિયાની જે વાત કરી એના પરથી મને વિચાર એવો કે પ્રતિક્રિયા બે પ્રકારની પણ થઈ શકે. ભલે અતિ અપેક્ષા માટે કે અહંકાર હોય, પણ જો એ પ્રતિક્રિયા તમારી સારા વિચારોથી થતી હોય અથવા તો પોઝિટિવલી થતી હોય, અને પ્રતિક્રિયા નેગેટિવલી પણ થતી હોય. તમે જે ઉદાહરણ આપ્યું નેગેટિવ આપ્યું કે ભાઈ મોટલનું $35 ને $32, તો એ જ વસ્તુ પોઝિટિવલી પણ પ્રતિક્રિયા જો આપે તો એમાં સુખ પ્રાપ્ત થાય ખરું કે નહીં, એ જરા જાણવું હતું. એટલે યોગેશભાઈ વાત બહુ સાચી છે. તો કરવું શું? બરોબર છે, અહંકાર છોડો, આ કરવું, પ્રતિક્રિયા છોડવી, તો કરવાનું શું? તો આપણે આવતી વખતે જોઈશું કરવાનું શું. સંવાદ. પ્રતિક્રિયા આપવાના બદલે જો સંવાદ કરીએ, જે આપણે સિદ્ધાંત કરી રહ્યો છે. ત્યાં ગામમાં ગયો, અનાજ મળ્યું નહીં, એને પ્રતિક્રિયા ના આપી, એને સંવાદ કર્યો. જે તમે કીધું યોગેશભાઈ કે પ્રતિક્રિયા આપી, પણ એ પ્રોસેસ વગર, એ જાણ્યા વગર એ પ્રતિક્રિયામાં જઈ શકાય નહીં. એટલે આપણે આવતા વખતે આના પર વિસ્તારથી ચર્ચા કરીશું. તો કરવું શું જોઈએ? આ તો મેં છોડવાની વાત કરી કે 3 થી મુક્તિ મેળવવી જોઈએ. અને કરવાનું શું છે? તો એના બીજા પગથિયા છે. તો એ પગથિયા પૂર્ણ કરીએ ત્યારે ખબર પડે કે આપણે પહોંચવું છે ત્યાં, આપણે ટોપ પર પહોંચવું છે. આપણી પાસે પગથિયા ઘણા બધા છે, પણ આપણે બીજા ત્રીજા પગથિયે અટકી જઈએ અને ત્યાં ધમાલ ચાલુ કરીએ તો ઉપલા પગથિયે ક્યારે પહોંચીશું? તો આપણે આવતા વખતે આ સંવાદ પર ચર્ચા કરીશું. અને એ જે અત્યારે આપણો નાયક કરી રહ્યો છે ગામમાં, કે ભાઈ એ શું કર્યું? તો કે ગામમાં ગયો અને એને પ્રતિક્રિયા નથી આલી, એને સંવાદ કર્યો, સંબંધ કેળવ્યા. અને સંબંધમાં જે વિશ્વાસ છે એવો વિશ્વાસ બીજે ક્યાંય નથી. આપણે એની વાત આવતી વખતે કરીશું. રામ કબીર. બીજા કોઈના કોઈ પ્રશ્ન છે? હા વાસુદેવભાઈ, આવો. રામ કબીર. રામ કબીર, આમાં પ્રતિક્રિયા જે આવી એમાં ક્રોધનું ઇન્વોલ્વ થાય? ક્રોધ છે એવું એમ?
બધું જ આવે ને અંદર, હા એટલે ક્રોધ આવે ને પ્રતિક્રિયામાં. બધું જ આવે. પ્રતિક્રિયા એટલે તમારો ક્રોધ, ગુસ્સો, અપશબ્દો, ગાળાગાળી બધું જ આવે. એટલે ક્રોધ બી એક કારણ છે કે ભાઈ એમાં ક્રોધ બી છોડવો પડે. હા એટલે એ આપણે એ જ જોવા માંગીએ છીએ. એટલે આગલા પગથિયામાં એ જ આવશે કે કરવું આનું શું છે, કેવી રીતે તમારે આ થાય. બરોબર છે. પ્રતિક્રિયા બે જાતની, ગુસ્સાવાળી, બરોબર છે. બંને એ રીતે. હજુ આપણે આગળ જોતા જઈશું એમ તમને ક્લિયર થઈ જશે. સારી અને ખોટી બંને પ્રતિક્રિયા. નેક્સ્ટ કોઈને છે? બીજા કોઈનો હાથ આપ નથી મહારાજ, એટલે આપણે આની ઉપર જ સંવાદ આવતા વખતે ચાલુ રાખીશું. તો સર્વે સંતો ભક્તો, આવતા ભક્ત પણ અમારી સાથે આ જ રીતે જોડાજો. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં અને સાંજે સંધ્યા આરતીમાં અમારી સાથે આવજો. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર, ભારતમાં પ્રભાતના રામ કબીર, પ્રેમજીવન મહારાજ, ગીતાબા અને રામ કબીર. રામ પ્રેમજીવન મહારાજ, ગીતાબાને રામ કબીર. રામ કબીર. સર્વ ભક્તોને સંધ્યા આરતીના રામ કબીર, રામ કબીર, રામ કબીર. બરાબર.